गुड मॉर्निंग स्टूडेंट। आज आपणे धोरण 8 प्रकरण नंबर 1 समय संख्याओं उदाहरणना दाखला जोवाना छे। आपणे गया विडियो में लाइव करेलू तेमां बफरिंग थतुं हतुं, तेथी आज आपणे बीजी वार विडियो नाखेलो छे, तो तमे शांतिथी जोईने समझो। बराबर छे विद्यार्थी मित्रों? चलो हवे पहलो उदाहरण जोईए। तो 3/7 वत्ता कौंसमां -6/11 वत्ता -8/21 वत्ता 5/22 ની કિંમત શોધો। तो आ આપણને દાખલો આપેલો છે, બરાબર છે। तो અહીં છેદમાં 7 છે, અહીંયા પણ 21 છે, તો છેદમાં સરખું આવે તેવું કરવાનું છે, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો 3/7 વત્તા -8/21 વત્તા -6/11 વત્તા 5/22। હવે 3/7 અહીં ક્રમના ગુણધર્મનું પાલન થયું છે। ક્રમના ગુણધર્મનું પાલન થયું છે, બરાબર। હવે 3/7 ને 3 × 3 લખીએ અને 7 × 3, તો 7 × 21 થઈ જાય, -8/21 વત્તા, હવે અહીંયા -6 છે, બરાબર, તો -6 × 2 અને 11 × 2 વત્તા 5/22 બરાબર 3 તારી 9, તો અહીંયા 9 લખીએ, 7 તારી 21 -8/21 વત્તા -12/22 વત્તા 5/22। અહીંયા પ્લસ છે, હા, બરાબર। હવે છેદ સરખો થઈ જાય પછી તેને એકવાર લખવાનું, તો 9 - 8/21 કૌંસમાં લખીએ એને -12 + 5 કૌંસ પૂરો /22। આ 9 માંથી 8 જાય તો 1 વધે, તો 1/21 અહીંયા -7/22 બરાબર। હવે અહીં 21, 22 એ ક્રમિક સંખ્યા છે। જ્યારે પણ ક્રમિક સંખ્યા આવે તો તેમનો લસાઅ તેમનો ગુણાકાર જેટલો થાય છે। ઓકે, તો બરાબર કરીને લખીએ, 1 × 22 21 × 22 -7 × 21 ના છેદમાં 22 × 21। ઓકે, બરાબર 22 ના છેદમાં અહીં ગુણાકાર કરીશું, તો 21 × 22 કરીએ। 21 × 22 કરતાં આપણને જવાબ મળે છે 462। ઓકે, તો અહીં લખીએ છેદમાં 462 -21 × 7 = 147 ના છેદમાં 462। હવે છેદ સરખો થઈ ગયો તો તેને એકવાર લખવાનું। ઓકે, તો 22 - 147
ભાગ્યા 462। તો 147 માઇનસ 22 કરીએ તો જવાબ આવશે 125, પણ માઇનસ 125। ઓકે, ના છેદમાં 462 જે આપણો જવાબ થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબરનું પૂરું થયું। હવે આપણે બીજા નંબરનું જોઈશું। કિંમત શોધવાનું છે તો -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/5 છે। ઓકે, અહીં 4/5 અને -14/9 છે, તે માઇનસમાં છે તો તેનું સરવાળો થશે। ઓકે, તો -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 5 ગુણ્યા 3, 15ના અવયવ પડશે, 4 ગુણ્યા 4 તો 16 થશે, ગુણ્યા અહીં લખીએ -14 જ લખીએ। ઓકે, ના છેદમાં 9। હવે અહીં માઇનસ માઇનસ જે છે તે પ્લસ થશે, તો તે લખીએ 4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 5 ગુણ્યા 3/4 ગુણ્યા 4, હવે 14/9 બરાબર। હવે બધાના અવયવ પાડી જ નાખીએ તો 4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 5 ગુણ્યા 3/4 ગુણ્યા 4 ગુણ્યા 7 ગુણ્યા 2 થશે, અને 3 તારી 9। હવે જે કેન્સલ થાય તે કેન્સલ કરીએ। 3 કેન્સલ થયા, અહીં 7 કેન્સલ થશે, 4 કેન્સલ થશે, 5 કેન્સલ થશે। હવે 2/4 વધે છે, તો 4ના પણ અવયવ પડશે 2 ગુણ્યા 2। ઓકે, અને ઉપર થશે 2 ગુણ્યા 1, તો 2 કેન્સલ થયા, અહીંયા ગુણ્યા 1, તો 1/2 જે આપણો જવાબ થાય છે। ઓકે, હવે આપણે લાસ્ટ ત્રીજા નંબરનો દાખલો જોઈએ। 2/5 ગુણ્યા -3/7 -1/14 -3/7 ગુણ્યા 3/5। ઓકે, તો લખીએ બરાબર 2/5 ગુણ્યા -3/7 -3/7 ગુણ્યા અહીં ગુણ્યા આવશે 3/5। અહીં 3 પેર બને છે, -1/14 બરાબર। હવે -3/7 છે તેને અલગથી કાઢી લઈએ। ઓકે, જે વધે તેને બીજા કૌંસમાં લખીએ। 2/5 વત્તા 3/5, ઓકે, વત્તા 3/5 કૌંસ પૂરો, માઇનસ 1/14 બરાબર -3/7 5/5 -1/14 બરાબર -3/7 અને 5 કેન્સલ થશે, તો 1 જવાબ થશે। તો અહીં ગુણાકારમાં 1 -1/14 અહીં લખીએ હવે 1 ને
કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો તે જ જવાબ આવે છે. તો લખીએ -3/7 -1/14. હવે છેદ સરખા કરીએ. ઓકે, તો -3 ગુણ્યા 2 થશે, 7 ગુણ્યા 2 થશે, -1/14 બરાબર -6/14 -1/14. હવે છેદ સરખા થઈ ગયા તો તેને આપણે એક જ વાર લખીએ. બરાબર છે. તો -6 -1/14, તો -7 જવાબ આવશે -14. ઓકે, -7/14 છે તેના પણ ભાગ પડશે. ઓકે, તો લખીએ -7/7 ગુણ્યા 2, તો 7 કેન્સલ થશે, તો આપણો જવાબ આવશે -1/2. ઓકે, આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. જોવા બદલ ખૂબ ખૂબ આભાર.